ખરેખર આજનો દિવસ તો એટલો રડિયામણો લાગે છે ને. આકાશમાં લીલા પીળા પતંગ જોઈ તો ખરેખર આકાશ કોઈ ખીલી ઉઠ્યું છે. ખરેખર આજનો દિવસ એટલે મજાનો દિવસ છે, આનંદનો દિવસ છે. મળી જે 1 રૂપિયાના પતંગમાં તમારો ટોટિયું લબડતું થઈ જા. વરાશ શરમ જેવું છે કે નહીં? લોકો ઉડાડે છે, તું લૂંટવા પડ્યો છે. શરમ જેવું છે કે નહીં? ખરેખર આજનો દિવસ એટલે આવો ને આવો દિવસ 12 મહિના સુધી રહેતો હોય ને તો સારું. બધા કેટલા મોજમાં રહેશે. ગામમાં જવું પડશે, 2-3 જણા પાણી બેહવું પડશે, હારી વાતો કરવી પડશે. ઓહો બાબુજી, જો તો ખરા આપણા ગામની રોનક જો. આ જો કે છોકરો કોઈ બુમાર હાળ કૂટી રહ્યો છે. ખરેખર આપણી જવાની હતી તાણી જેવી મજા આવતી. આપણે તો વાતો જુદી હતી. સરપંચ આવડા દડા બનાવતા ખબર છે ને? દોયડીનો ફિરકો છે તો આપણા વખત તાણે. પણ જો કે કેટલા મૂડમાં ઉડાડે છે. અરે પેલા ધાબા ઉપર પડતા રહી ગયો. કીધું લે વરાશ ને કે હાથ પગ ભઈ જા. એને વાર રાખવાની જરૂર છે બાબુજી તાણે. અત્યારે તો મોજ કરવામાં નહીં પાછળ ધક્કે લઈ જાતો. હિંમત ને ઘણા તો ખેંચતે થતા હોય આમ અને પડું પાછા. છોકરાને કહીને આવ્યો કે સુખ શાંતિ પતંગ ઉડાડજો. ચેલેન્જ આલીને આવ્યો છું ને ડીજે વગાડવું હોય તો ડીજે વગાડો, ખાવું હોય ખો, પણ વધારાની જફા ના કરતા કોઈ પડી ના. એ બધી વાત સાચી કરી. આપણે આપણું વિચાર્યું, બીજા કોઈનું તમે વિચાર્યું? હું બધાનું વિચારીને જ દેયો છું. તમે પાડાનું પૂછડું વિચારો છો? બધા ગામમાં દુર્યોધન જેવા ભેગા થયા છે. ગામની પ્રગતિ કરવી હોય ને બાબુજી તો એ પ્રમાણે કામ કરવું પડે. સારું કામ કરીએ તો ગામમાં સારું થાય. તમે કયો કે પણ હું સારું કરવાનું છે. અમે સારું કરવા તો બેહ્યા છીએ. તમે તો બફોડે લાડવો ખાઈને આ લોબા ટોટિયા કરીને હોઈ જાઓ. પણ આપણો જે પક્ષીઓ છે, જાનવર છે, કૂતરો માટે કોઈ વિચાર્યું? કૂતરો માટે દર વખત ના ગોળી આપણે કરી નાખીએ, બીજું શું કરશું? એક જ મળ્યો છે વાયકાના વાતો મોટી કરવાની. હમણાં હાલ આવશી રખડતા ગમે ત્યાંથી હોય જ આવશી. અમે રાજકારણ નું કયો હવારોથી બેહી દે ખુરશો લઈને. રાજકારણ નું નામ લે તો પહેલા મીટિંગ માં એના પહેલી લાઈન માં હોય. બાબુજી પુણ્ય કરવું એ ગામમાં અવશ્ય છે પાછું. એ વાત સાચી છે સરપંચ. અને હું તો નક્કી કરીને બેહ્યો તો કીધું બધા ભેગા થાય તો હું તો કઉ છું 5 રૂપિયા 10 રૂપિયા કોઈ ના હાલો તો આપણે બે તૈયાર છીએ. હારા કોમમાં તો આપણે છો ના પડીએ છીએ. આપણે બે એકલો તૈયાર થવાની જરૂર નહીં. હારા કોમમાં તો જેના પાસે જે મળશે એ પૈસા તો હલવાના જ છે સરપંચ. નહીં ગામમાં મને બધા દુર્યોધન જ દેખાય છે. હાથમાંથી કોઈ છૂટે એવું લાગતું નહીં. એવું નહીં વિચારવાનું. આપણી વશોમાં પીડીઓ થયો હોય ને તો બધું પીડું દેખાય. કોઈ દુર્યોધન નહીં, બધા હારા જ છે. દેખાય છે હમણાં આવશી. તમે વાટ જો આવશી. કાલનો તવાસી કંટાળી જો છું. જો એકાદ તો મારી ડોયલો પાડી નાખ્યો. હવે આબા જ આવ્યો છો તો વરિયાળીની પત્તર ફાડી નાખે. કેટલા હોઠા ભાગી નાખ્યા બોલો. કાલનો છોકરો હા નહીં કાઢો. કાલ હોદનાપુરના એટલા પતંગ ઉડે છે ને એ ઉપરથી હોય ના હોય એટલે ઉપર છે. હાલ સવારે વહેલા આવી ગયો તો આને ખાસી તોય છોકરો તો મોય પહેરી આ બાજુ આવ એટલે પેલમાં જ થઈને મોય પહેરે છે. જેવા બધા પતંગ ઓમના ઓમ જ આવશે. વાયરો પાછું ઓમ ફર્યો છે ને તે આખા ગોમના પતંગ વૈકન આવશે. વરિયાળી રમણ ભમણ કરી રાખી હે છોકરો. આજ તો હોય ને આવવા જ રહું છે. પહેલો તમે વરિયાળીમાં આખું ભર મજૂરી કરી છે, આવરી કરી છે, વરિયાળી ભાગવાની છે. હા વાયરો થોડો ફરી જાય સારું શાંતિ બેહવા મળે. છોકરો હા ખાતો નહીં. બધો વાયરો ઓમ ભર્યો છે ને પતંગ આમ બધા ઉડીને આવશે એટલે બધો છોકરો ઓમાં પહેરી જાય. શું કરવાનું મારે? ના હોય તો મને પેલી સાઈડ જવા દે. પેલી સાઈડ થઈને મોય પહેરું છું. કંટાળી ગયો. આ સાપ ઘઉં ગુંદી નાખ્યા મારા ઈવાના બાપા. પતંગ લાવી આલતા હોય તો આ ગમો કેટલા બધા પતંગ ઉડે છે. અને આ છોકરા બધા પછી વળ્યા છે ને તે ભાઈ મારા ગવામાં આવીને પહેરી દો છે. હવારોનો આખોટ કરું છું તાણે. નકા તારે સાપ બધું ભઈ નાખ્યું હોત એ તો હું હેતરમાં ઉભો તો ને તે વળી આટલા અમે ધપા અમે એક દાડો તહેવારના દાડો કોઈ લૂંટી નાખી તો કોઈ ભાઈ નહીં નાખી તમારું વડિયાનું. ચાલો તારે
મારા અહીંયા શોમાં સાપ ઘઉં ભાઈ નાખ્યા છે ચાલો છે લે. એક દાડો છોકરો લૂંટી તો. આ તો પેલા રોમાનો છે. હેડ હેડ નહીં બેન જતો, જોઈ. આ બધી વરિયાળી કેટલી જો મારા ઘરે બાજે જ્યાં તો તમારી ખબર છે ટોકો ભાઈ નાખ્યો હોય હેતરમાં પગ મેલ્યો થતો કંટાળી ગયો છો માકા અરે હું કંટાળ્યો છું હવારોનું તું જોઉં તો પેલબાજ તમારે તો વરિયાળું સાપ ગુંદી જ્યાં બધું ભાઈ નાખ્યું છે ને પેલબાજ તું જોઈ આમ જોઈ ગામમાં એવું નહીં ઓછામાં પૂરો આબાદ હોમો વાયરો છે ને છો માકા એટલે અને બધો છોકરા બોલા દોરી દોરીના વરિયાળી મારા પહેરી છે હવે મોટા હોય તો સમજાઈએ તો બરાબર છે છોકરાને મારીને હું લેવાનું હવારોનો થકવી નાખ્યો મને બોલો હું એ કંટાળી ગયો છું એટલે પેલબાજ નહીં પહેર્યું પેલબાજ જાઉં એટલે આ બાદ પહેર્યું હું એ ગવે તો હવારો નો આમ તારા તો ગવ આવરા છે કે પણ સોમાકા બધા ગવાઈ તો થાય કે ના ગવાઈ તો હોય ગવાય ખરા અમે કીધું કંટાળીને ઘેર જઈને ખાઈ આવું ના હોય તો ભૂખ તો મને લાગી હે. ધડક કાન પર ખાતા આવીએ ખાઈ બઈને આવીએ છીએ આપણે શું કરવું છે ઈશો આપણા પતંગ ઉડાડવા છે એ પેસ્તાના ના કપાસ જોવા ધોકો લેવો પડશે ચોખ્ખો લેવાનો નહીં બી તો હાલી છે પેલા મૈયા વાળા ને હા? ઓવા બોલાવ પર બી હાલી ને તે હમણાં દેખાય પૂછાય નહીં લમણો કરી કર કીએ ના તો આપું તો નહીં ગોઠેવો પાછો આપણા ગામ નો તો ખાઈને નાસ્તો કરીને પાછો આવવું પડશે જલ્દી ચમક્કા હા. આજ તો રૂપાળા લાડવા બાડવા ખાઈને આવીએ છીએ એવું કરશું તાણે હવ હવ તાણે બીજું ભૂખ ડાબા ઉપર પતંગ ઉડાડવા ચાલે કે બે પકડ્યા હતા ચાલતો આવું હે ઉડાડશી તો લાવો કે તમારે કોણ ઉડાડે એવું છે હા હા માર તો કોઈ નહીં તાર પાસે લાવો આ તો કોણ લઈ દે શું કરશો લે ને તારો છોકરો ઉડાડશી હા હવે પાછું એક દોડીને આવ્યા ઉભો રે લે એ બોલ એ વરિયાળી પેઠો તારી ખબર છે બાને કાઢ ના કહેવાનું હોય હાય વળી ગયો પાછો હળો હળો જાય પાછો જાય હવે તો હાજર ના હાજર રહેવું પડે છે માગ કાય તો પછી આ પતંગ ના છેડે તો હું શાનો આવ્યો છું આગો જા અડતો જ ના આ પતંગ તો મારે જ લેવાનો છે હવાલો ને એમને નહીં દોડતો અડતો ના અડતો આગો જા તો અલે આગો જા કે આ શીખનો જશે હજુ તું છેટો જાતો નક્કર દંડુ મેલે હમણાં એ બુદ્ધિ વગરના એ મારતો નહીં કુલ્યા અલ્યા તાર તો ફરી જશે ખો રાય આખલા જેવો છે રે તું તો અલે બુદ્ધિ સકા ને મારો પતંગ જ જવા હા દે મુઓ પતંગ એ જોડિયા ભાઈ શરમ આવે છે કે નહીં આવતી ગયડો છો ગયડો તો નેનો છોકરો પતંગ લૂંટતો તો લૂંટવા દે પેલું તને તો છોકરું- શરમ આપી દો પેલું ક્યાં નરવો બે હે? પેલું છોકરા લૂંટવા દે કે ને છોકરો એનો લૂંટા ના નેનો છે રે તું પણ આજીવનથી પતંગ હું લૂંટું અને મૂઠ લૂંટ્યો બધા પોપાડ એ કપડો, બસ અમે મેલ ચાલ હાથ પગ ભઈ જાય 1 રૂપિયાના પતંગમાં આખી જિંદગી બરબાદ થઈ જાય ખબર છે ને નહીં પડતી લેડ ઘેરજીએ છીએ ના ખેમા મારા પતંગ કેવો છે આજનો દાડો મારાય ખાજે લાડવા બનાવ્યા છે તાર ભાભીને તે લે દાળ ભાત ને લાડવા ખાઈને આવતો રહે અરે તારા કે નહીં બનાવે લે આમાં લૂંટવા બુંડવા પડી મેં લાલ દે પેલા છોકરા લઈ જા એ ના ખેમા મારા લૂંટવા દે કે હું શોમાક્કા હોને હું સમજાવવાનો અરે ખરા મારે આને નો સકોય શું નેનો છે ગયરો થયો અલે અલે એ કોટા છે ધોકો વશો વશો ફૂટી જાય દેખાય છે કે નહીં દેખાતું હા જતો રે લે આ ચાર પતંગ રાશી હું હતો તું તાર ઉડાડશે લે લાવજી લઈ જા લે ભાઈ લઈ જા હેડ કઈડો છો પણ હેડ કિલે ઈમો જીવ છે તારો આમ હેડ અલે ઓને તો આ નેનો હતો ને નક્કી મારા હેતરમાં જ પડવાનો ખેમા હું લેતા હું તારા હેતર પછી તો તારા હાથમાં જ આવશે ને તારા હેતરમાં તો અમે કોઈ દવાનું નહીં આખા ગોમના પતંગ પેલા આજ લૂંટતો અરે ખેમા એમથી ટેવ પડી ગયેલી હોય ને ના જાય કોઈ કોઈ ના ના જાય. લૂંટવા દે તો હવારો થી નીકળું ને તો હોજ પડતા તો હો પતંગ લઈને આવો અમે જીવણિયા દાડા લાઈન ઉડાડવાના હોય કે લૂંટવાના હોય અમે લાયા હોય એના પૈસા ખર્ચી લાયો કે હું નકર જીવને પહેલા તો શિવનું મોટું ઝંડુ લાવતો ઝંડુ એટલે તતાઈન માથોડમાં ધંધો જોયેલો છે મીઓના પાયણ અરે ખેમા પણ યાર પતંગ લૂંટવા તો લાંબો તો કોઈના હાથમાં ના આપવા દેતો નહીં જીવન કોઈને ના બધો અમે હાથમાં શાંતિથી ખાઈ પી અને એ ખેમા પસાય પેલો લાલ કપડો અહીંયા દવા દે કે લાલ ને પીળો કર્યા વગર હેડ ઓમ મારો ફેવરેટ કલર છે યાર આવશી આ નહીં આલ્યો લાલ મી હાલ આ પીડા બીડા બધા નહીં આલ્યા કલર આલે તાણ સિંહ પછી બાબુજી વાતો કરે એમ રહો ને તો તહેવાર પટી જશે ના પટા હજી તો 9:30 વાગે છે શાને તહેવાર પતી જાય પેલી કહેવત નહીં કે ઓદરું ગમે તેટલું ગયડું થાય પણ ધડપ પાડવાનું ભૂલા નહીં ના જ ભૂલાય. મારો ગયડો થાય ને પણ આ પતંગ લૂંટવાનું નહીં ભૂલો નહીં પૂરતો હું કરવાનું એ બધું શું હોય કણ કહેવાનું છે કોણ લૂંટતું તું લ્યા જીવણીઓ અમે તું ભિખારી છે તે પતંગ લૂંટે છે બાબુજી પતંગ લૂંટવાની તેવી મજા આવે ને પછી હોધી હોય ને 4-5 લાડવા દબાઈ ખાઈ લેવાના એ વાત સાચી પાછું દોડામ દોડ થાય એટલે ભૂખ લાગે કે આપણે તો પતંગ લૂંટવા નતા જાય પણ પેલો છોકરો ઘઉં ગુંદી નાખતો હતો કે વાયેલા
એટલે હું તો હેતરમાં છું. એ, એમ નહીં. તારી તો લે જવાની જાય છે કે આવે છે? સરપંચ આ શાનના ચૌકાર થઈ ગયા છે વરિયાળીમાં આમથી આમ દોડતા હતા હું ભાળ્યા છે મારે તમારે યાર બરોબર વરિયાળું ભાગીને છે, હું કરી છોકરો એમ હું કરવાનું કયો? અને પતંગ હાથમાં પતંગ હતા ને એટલે પતંગ તો મોયા લેવા જ પડે કે તાને. જો છે ને મેં તો હાલ દીધા જીવણિયાને હાલ દીધા લ્યો. જરાય કોને પતંગનો સ્વાર્થ ના હોય તો છોકરો ના લીધે, પણ પતંગ લઈને ફરતો હતો. હાલ દીધા જીવનિયાને બધા. તાર હેડો અમે રોટલા બોટલા ખાઈને આવીએ તાણ અમે પૂછવા બસ જઈએ. તમારું કરો, ગામનું કોઈ કરવાનું નહીં. અમારમાં આજે હું કરવાનું આખું ગામ આનંદમાં પતંગ ઉડાડે છે ને. એ ખેમા, ઓવે કેવું હશે ખબર હે? ન હોય તો આજ આખો દાડો લૂંટે પણ છોકરો ના લે એક પતંગ એ તારા જેવી બુદ્ધિ નહીં મારામાં. તાણે હું નતો કહેતો આ ગામના દુર્યોધન જ છું. તું હેર ને બીજી આપણે કોઈ ખબર હે? તમે બધું ભૂલી જા કહું લાડવા ખાઈને ઊંઘી જઈએ હેર ને. એમ નહીં ભૂલી ગયા. અલે આ ઊંઝામાં તો જિંદગી પટી જાય. ઉત્તરાયણ છે આજે એમ કી છે. સરપંચ સાહેબ, બીજું યાદ છે કોઈ આમ? અમુક જઈને ખાવાનું ખાઈને હોઈ જવાનું. આપણા ડોહા હું કરતા એ તમને ખબર નહીં હજી કશું એ. આ ડોહાઈ તો કદારો કોઈ કરી હોય તો ખબર હોય ના તો. ના જીવણિયાના ડોહો કાયમથી લૂંટતા એટલે પાછળ હેરે લૂંટ્યા જાય છે. બીજું શું આ તો કરવાનું? શરમ જેવું છે જ નહીં. ગામમાં આપણા ડોહા ગયડા હતા ને પેલા હું કરતા ખબર છે ને, અને આપણા હજી સુધી હેડિયો આવે છે, બધા ભેગા થઈ અને પૈસા ઉઘરાવતા પછી શીરો કરીને કૂતરોને નહીં ખવડાવતા લે. હા. વાત તો લ્યો. સાચી છે બાબુજી, અમે હો. ડાકો ફાડી દીધા પેલા વાઘના ગોરી. પોતાનો વલ્લો ભરી લીધો એટલે વાત પૂરી. એ તો ભૂલી આપણે તો બની ગયા. જાય ક્ષમા કાકા એ વ્યવહારિક વસ્તુ છે હો. પાછું આખા ગામના ખરા ને બધા ભેગા સમસ્ત થઈ અને પછી કી ગામમાં બનાવતા અને પછી કી મેલ્લે બધા આલવા જતા. આખા ગામ વચ્ચે કળાયું મેલતા પેલા તો શીરો બનાવતા ને. તાણે ખબર નહીં. તમાર ભૂલી જ ગયો આજ તો. પૂંજો પાછો તાવે તો જ રાખતા ને કીધું. રાખતા ને. ખેમા એ પુંજાની જિંદગી ઇનામ ખાટલામ નથી થઈ. 5 વાર સુધી ઇનામ એનો નતો થયો. સામ? જો 5 ઓગળીઓનું પુણ્ય કરી તું લે કે ના ના ઓવાય પૂર્ણ કરી નાખ્યો જોકે આચોની. એ સરપંચ એ બધી ખોટી વાતો કરશો નહીં. બાબુજી ખોટી વાત નહીં. જેને જેવું કર્મ કર્યું એ ભોગવવું પડે. ભાઈ પણ ભેગું આપણે- કરી કરી મેકમાં મેલે છે. એ કશાનું કામ આવા લેપણમાં કામ આ 5 કશો ઓગળીઓ વાંધો નહીં. પુંજાનું કામ અમે આવા. અમારા ઘેર જઈ અને થોડો લાડો અને કૂતરો રોટલી ને બધું નાહી દેવું કૂતરોને. ચાલો. બીજું એ બધું નહીં કરવાનું. તાર નાખવું હોય તો તું તાર 10,000 ના પૂળા નાખી દેજે, પણ હાલ ગામમાં જે ભાગમાં આવે એ બધાને કરવાનું છે. હું કેવું સરપંચ? લાવો પૈસા નાખી દઈએ. હાય લ્યો. હા મને ગીતામાં ગાલીને હોઈ જવાનું. હા હા તે બાબુજી ગામનું જે કાયદેસર ઉઘરાણું થતું હોય એ ક્યાં થઈ આલી આ દીએ. બધી ભાવના જ તમારી આવી છે ને. બે હાથ પોળા કરીને બધું લેવાની જ વાતો કરી છે. તે ખાલી બાબુ- ઓમ રાખ્યું ઓમ. કશો વાંધો નહીં. તાણે? આવશું. જાણી દે અરે બાબુ બાબુજી. ચલો. કેટલા પૈસા ભાગમાં આવશે? તું ગરીબ છે ને, પૈસા કોઈ ના લેવા નહીં આજે. તું ગરીબ છે ને, બેડકું લેતા હેડ. હા, ઘઉં તો શું મારે દવાનું લાવજે પાછો. બાજરીનું ના લાવ. એ તો ખબર પડે છે કોઈ શીરો ખાધો નહીં અરે અમે. બાપા, તમે બે ખરા ને ગોળનો રવો લેતા હોય કશો વાંધો નહીં. હેડો બે અને જણા આપણે સરપંચ લઈએ. આપણે વ્યવસ્થિત લાવજો પેલો કાળિયો ના લાવો પાછા. આજે કિસી પૂન કરેલું હોય ને એ ઉજી નીકળે. લ્યો હેડો. અને કોઈ ગામમાં વાતો કરવાની જરૂર નહીં. આ પૂન કરીને પછી બધાને કીએ એ ખોટું જ છે. હારું હું લઈને આવું બરોબર. પેલું તાર. અને કોઈ પૈસા આલા તો લઈ લેજો પા, પણ વાપરી ના નાખતા. સરપંચ આપણે બે જણા તેલ લેતા આવીએ અને કળાયું ને બધું લાઈન ગોઠવીએ આવીએ એટલે હું આપણે તેલ લેવા જવાનું. તેલ લેવા તો જવું જ પડશે કામ. હેડો. લેજો આબરૂ જાય એવું કર્યું તમે. બાબુજી અરે ફોન કરેલું શાને કોમમાં આવશે ખબર છે? હા. જાણે ખાટલામાં પડે રહેશું ને ત્યારે રોમ રોમ તાનું બોલશું ને તાનું રોમ જોહા ચોપડામાં કહું કરીને આવે છે. એવું સરપંચ? તાણ અને પુણ્ય કરેલું હોય ને તો બાબુજી એ પ્રમાણે ભગવાન ખરો ને કોઈ લ્યો. સારો રસ્તો બતાવશે. આ ભાઈને તો ફોન કર્યા બરોબર બધું લઈને આવી ગયા છે ને. લ્યો પણ આપણા વાળા જોવા કે એકે દેખાય છે. આવશે હમણાં. સગરો તપેલો આવી ગયો પણ હજી ગોમાના નહીં આયા. અમે જીવણિયાને દળાવવાનું હશે તો પાછું ભડકું દળાઈને આવશે કે? અને પેલો ગોરે લેવા ગયા છે 2 જણ એ આવશે કે નહીં આવે? એક ડોલ પાણી ભરતા આવું હું. હેડો. બાબુજી જેમ બને એમ જલ્દી કરો. હા. અરે જીવણ, અરે આવો જીવણ, પાણી ભરતા આવજે ડોલ. હા, લાવું જ છું. મને બાજુના ગામમાં દળાવા જો તો કહું લે. એ સરપંચ શું કરે? વાર તો થાય કે કેટલો ઘંટી દહીણો હતો કયો? અને આ ભેરકું લાવ્યો છે દાણો હું લાવ્યો છું. એટલે ઘઉં ખાવા નહીં વાવતો. અમે લ્યો મને શું કીધું તું કે આખો કોથળો દળાવજે એમ. બીજું કોઈ નહીં, હાથમાંથી છૂટતું નહીં એમ કે. અરે તમે કહેતા હો તો બીજો કોથળો દળી આવો. લાય જીવણ, એનું અમે લાવજે. જે લાવ્યો હોનાનું લાવ્યો છે. લેજે. ચાલ પછી. જે હજી એક કરવા ડોલ જાય પાણી કર. ભરતા આય. લ્યો તાંડા વાળી ગોળ ગોળ કરતા હતા લાઈને આલ દીધો. વાત પટી જાય કે હું તો કોઈ નહીં કે ગામમાં પૂન નહીં કરતા એવું. આના
લે બાબુજી એ શેઠ કોલ્હાપુર જો તો કહો રાવો લેવા. અમે સરપંચ આદત તહેવારના દાડા કોઈ દુકાનો ખોલતું નહીં ધોળેથી દુકાન બોલો ખોલે ભાઈ. નહીં. તાણે વાત કરો છો તે એ શોભાઈ પેલો ખાટલો લેતા આવજો જજો હા, જોજો જો આ બધું ભૂઈ ના મેલાય ખાટલા મેલવું પડે. કારીગર એવો શીરો બનાવો ને એવો શીરો બનાવો ને તે કૂતરો યાદ કરી દોય. કૂતરો નહીં માણસ યાદ કરી જો માણસ ને મેં કાવા લાગુ જો કે બનાયો શીરો એમ એટલે માણસોને ખાવાનો છે કે કૂતરોને? આપણે ચાખવાનો પછી કૂતરોને ખવડાવવાનું. હા એ વાત સાચી તાને છે બાબુજી. સેવો બન્યો છે એ છે જ ના ખબર પડશે ચાખ્યા વગર. કશો વાંધો નહીં, હું ચાખી લઉં, તમે તાર ડીશ ભરીને આલજો કા. જો ચાખવાની વાત કરી થઈ ગયા ને તૈયાર. બાબુજી આપણા ગામનો કાર્યો ડાઘો કૂતરો જ છે મોટો એમ કે તો ચાલે કઈ બુદ્ધિ કૂતરો જેવું નથી નહીં રહ્યા. તાણે કોઈ શરમ અમે જેવું તાવે સકાય તો હવે શીરો બનાવાય નહીં રે. એટલે સરપંચ લડવા નહીં આવ્યા હોય કન. તો બાબુજી બધી વ્યવસ્થિત બોલશે. આટલું ગરપણ શું આવ્યું એ જ ખબર પડતી નહીં હમણાં મોટી વાતો કરતા હતા ગયડા છો થયા છો. આ કૂતરાનો શીરો ખરો ને આપડા ચખાય ના ડાયરેક્ટ ઈને ખવડાવી જ દેવાનું. અમે ચાખવાનું તમે કીધું કે મી. આ તો મુકું તમને ખબર છે કે નહીં એ જાણતો તો હું આ તો જમણવાર રાખ્યું હોય તો ચાખવાનું એ તો હોય જીવણિયા મુયા તો કે મારા અંગાથી કોઈ તૈયાર થાય છે ચાખવા. કોઈ ના તૈયાર થાય બધો ખબર છે આમાં શું કહેવાય ખબર છે દરેક પ્રાણીમાં ભગવાન હોય છે બરોબર એટલે આપડે ભગવાન માનીને ખવડાવવાનું હોય હોય. એમાં તમે ગોળનો રવો ભાગવાનું ચાલુ કરો હા કશો વાંધો નહીં બાબુજી એમ કરીને પછાડવાનો નહીં મગજ ના. એમ નહીં બાબુજી ઓમો રાશિન ટિફિન ભઈ નાખું ને હરખો મસ્ત ના બારના બાર હમણાં તારા ખાવાનું હોય તો કેટલું હાચવા છે. એટલે શું ફોટા પસારીને ભાઈ ના છે કશું લાયો તો શું નહીં. આમાં હારું સરપંચ હેડાનો આ થેલીમાં પછાડીને ભઈ નાખ થોડી જતા આવજો. હા હથોડી આ બાજુ ચુમક્કા મને કોઈ મોથામ નહીં પકાય હું મસ્ત બાગીને લેતો આવું જ્યાં સુધી કૂતરો શીરો ના ખાઈ રહ્યું ત્યાં સુધી શું જવાનું નહીં પાછા. હા. નાખી દો. ઓમાય આપણે એ. બધા નિવૃત્ત જ છીએ. એ જીવન ઘેર હરખી ખીચડી બનાવી છે નાખી દઉં તે. અરે કારીગર લાયા છીએ ને તારે શું નાખી અને દેવાના કી આવે છે? આટલું જ કરવાનું. જીવન આ બધું ખાવાનું શીરો બની જાય ને એટલે કૂતરોને ખવડાવીને પછી જ જવાનું હોય આ ઘેર. ડીશો લાયા ને બરાબર છે. તો શિખર જેટલો કાઠો છે કોઈ ખબર ભલે હાથ ભઈ જશે કહું લે. જોતા નહીં સરપંચ આ ઉપરથી બધું ફાટી જાય છે પણ ગોળ પાકવાનું એ ઘોડે તારા જેવો જ છે કાંટો દોઢ. હા હું બાજુ આમ રીત ભાજો, આવશે ભાજો. ગણીને. ઢીલો થઈ ગયો મેલ આમ જોર કરીને. જો પેલો ઘોર ભાગવા વાળો. આયો આયો ગોળ ભાગતા ભાગતા રહ્યો ભાજી જોવે એવું લાગે છે સરપંચ. બાબુજી આ તો કાઠું કોમ છે લ્યો આમ એમાં હું કાઠું છે ઘોર ભાગવામાં કાઠું કોમ. હાથ કોઈ ક્યારે ભય નહીં નહીં. 2 કિલોનો રવો હોય તો તું તો 3 દાડે પાછો આવું કે મને કેમાં? પાણી વાળી બાબુજી ના તો આવે. એવો ઘાટ જો કે અમી રીતના પાકવાનો ભાઈ પકડો. કઢાઈ ચડાઈ છે હેડો સ્ટેપ બાય સ્ટેપ કોઈ બોલતા ના હો કારીગર ને જે કરીએ એ કરવા દેજો. આપણે શું કામ બોલવું પડે? હોવે. ઓલી કઢાઈ ઊની થવા દે ને પછી વેડી હોત તો મજા આવે નહીં કોઈ એટલે બાબુજી કારીગર તું છે કારીગર એટલે કરે કોઈ ભૂઈ નહીં મેકેલી સગરા ઉપર મેકેલી છે. ખાવું નહીં. હા અમે તો બેઠા એટલે કોઈ કરે ઉડી થઈને કોઈ વડ નહીં થાય. કારણ કે હેને બીજું કોઈ કહેશો નહીં ને લૂંટવાની ઉતાવળ છે. તાણે આજે ઉતરણ હોય જ થવાની છે છોય જવાનું નહીં એ હોતી. ગોળા વરાશ વરાશ ગોળ તારે- વરાશ. મારા જો, પેલો વરિયાળીને તારે કશું કરવું નહીં. આ ગોળ પર બધું- વશ ના બેસી જવો. ઉડાડે જા. બધું પડ્યું રહે આજે આ કોમ પૂરું ના થાય જો સુધી કૂતરો ખાઈ ના રહ્યું તો સુધી કોઈને ઘેર જવાનું નહીં બરોબર કશો વાંધો નહીં બાબુજી આપણે હોય જ છીએ બોલો અમે તૈયાર અમાર ખીચામાં હાથ ગાળ્યા આગળ ઉભો આગળ નાશ પેલા કારીગરને કીધું. બધું નાખી દેવાનું જ છે ને એ વધારે ઘેર લઈ જવાનું લઈ હોય. જવાનું હા. નહીં આ તો વધારે પર હતો હા એમ આ માપ સર મંગાવ્યું છે ભાઈ કારીગર છે એટલે કેવું ના પડે. ખેમલા તારા કૂતરા માટે લઈ જવાનું છે કા? ઓ મારે લઈ જવાનું જ છે ને ચમ આખું ગોમ ખાવાનું અમારું કૂતરું જોઈ રહ્યા અલ્યા તું કહેતો તો ને હવારમાં નાખીને આવ્યો છું ને હું. એ તો બાબુજી નાખ્યું તો હતું પણ આ ગોમનો બનાવેલો ભેગો એટલે આમ તો ખાય તો સારું રહે એ વાત સાચી ના કૂતરું ભાગમાં લાયો એના કરતા તો એક ગધેડું લાયો હોત ને તો ગોમમાં માટીના ફેરા કરો. હા ઓલે ખેમલા કોઈ ગોમમાં ગધાડું નહીં રાખતું પાછું. એ બાબુજી હું કઈ દાવે તો- ગધા લાગુ છું તમને તું 2 ગધાડો લાવી દે ને તો તારા ફેરા હેડે જ હોય ગોમમાં. પંચાયત તું કોમ હેડ હા બાબુજી. દસવાળી ના કોપા તારું મોઢું ના દાજી દે એ પેલા વરાશ. નકર પાછો કૂતરો નહીં ખોય પાછા તમારે દાજેલો આટલી બધી ઉતાવળ તને હે ને આવી છે લે? ઘણા બનાવ્યા શીરા. અમારા ઘેર મહેમાન આવતા એટલે હું બાજુવાળાની બનાવતો હતો આ શું? હવે એ તો એક વાટકી બનાવવાનો હોય આ તો કેટલો બધો શીરો છે એ ચમલા એ એ સરપંચ. સરપંચ ઊભું નહીં રહેવાનું. અલાય જોરદાર મેક નહીં આપવા માંડી. એવી મેક આવે છે એવો જ શીરો બનશે. વાત સાચી છે
સરપંચ મારા શીરો નહીં બનાવો હું આ હેડ્યો આવતું ત્રણ મન ના બોલાવતા પાછા હું લે હું ઓમાય અરે બધા તાવે થતી શીરો બનાવો હું નહીં બનાવતો યાર તું તાર પર આ કરામ પડજો હાલજો હાલજો હલો એને તાવે તો હલો લાવો કારીગર લાવો તાવે તો હલો ન કરી રિહાશ છે પાછો જીવણિયા તું ઘેર શીરો બનાવું છે ને અમે હું ઘેર કઢી બનાવીએ છીએ લાય આગુરા આવો શાબાશ અમે શાંતિ થઈ ને શાંતિ જ છે બેહી જા માતા લાભ લીધો એટલો ઈને જીવણિયા ઉભો થાલે તાવે તો પકડવા ઉભો થતો તપેલું પકડ ઓમાય જા લ્યો પાછા સમકો શિમલા ખબર નહીં તો ઊનું કરેલું છે એટલી ખબર ના પડો હોને અને હાથવી રેડજો પાછા બળો ના કોઈ ઉતાવળ નહીં હવે જોવા વરાળ આવીએ બધું વેટ જવાનું છે ને કારીગર જોજો કડી ના થઈ જાય ઓ પાછા નકર રેડી જો જીવણિયા ઓગળી ગાલ છે ઠંડુ શકુનું હું ભણવું છે તમે જોઈ જો બાબુજી ગોળ નાખો એક એક ઢેપું નાખજો આખું નહીં ને આબાદ આવો જીવન જીવણિયા કોણ ના ખાય ફરતો નો ખબર આજુબાજુ બધી બાજુ નાખો અને શાંતિથી હાથવીથી કામ કરો માર ભાઈ બળવાનું નહીં હો બાબુજી ચિંતા કરજો નહીં તાણે અરે અમે ચિંતા કરવાની છે આવા જા ના ના ઈમ માર ભાઈ હા કોઈ શીખવાડા આ કોઈનો જમાડવા નહીં પુનના રસ્તાનું કામ છે હા એટલે તો ઉભા રહ્યા છીએ નાખો વળ વગર ત્યાં ગળ્યું થતું છે કોઈ નાશ થાય કે ઓટો નાખો જ પણ તાણ હા પુત્રોને ગમે તાણ થોડું ઘણું ખાવાનું નમાઈ દેવામાં આખી થેલી મોજ હાવ રવો ના જો જો જીવણિયા હારા કોમર્શિયલ હારા કોઈ છે અરે હરક તો હોય જ કે તો આવો કાયમ હારક રાખતા હોય તો રે શું જાય છે તમારા બાપનું હવે હજી તો ડોળા છે. તો જોતો તો કીધું કોઈ કપાઈ ના આવે ને પતંગ આખો તો દાડો ભાઈ પતંગ ઉઠ્યો તારના બાબુજી મંડ્યો સારો અને પેઢીઓથી હેડી આવી છે પતંગ લૂંટવાનું તે હારે શાલ મેલતો નહીં આમ અઢાર ના અઢાર ડોળો રસ હોવાનો બાબુજી 1000 ડોલર રાખશે ને એક દાડા પડશે ને ખાનામાં તાને ખબર પડશે મોઢામાં જે દોતે પડી રહે હવારે બાવળીએ પેંજો તો નહીં ખેમા ઓય તો હારું થી રહી ગયો ને કે ડોળા ફૂટી જાવ તારે તારા કારીગર અમે તૈયારીઓ થવામાં આવી છો તમે જો કે કઢાઈમાં ઉભો નહીં રહેતો એવો શીરો બનાવ્યો છે શું કેવું લસ તો નહીં હા અને કારીગર નો કેટલો ફરક પડક્યો સાચી વાત છે બાબુજી ગમે તે પણ ગામમાં કૂતરોને લાગવું જો કે ના અમે શીરો ખાધો આ તો ઘેર કણકી પકડી કેવું કારીગર થઈ ગયો છું એમ નહીં કેમાં આપણે ખાઈએ કે કૂતરો ખોય સ્વચ્છતા રાખવી પડે વસ્તુ સારી રાખવી પડે અને સારું બનાવવું પડે તો કૂતરો ને ગમે હું કેવું કયો તાણે બનાવીએ તો બસ સારું જ બનાવવું પડે હા કેમલા હારો તૈયાર થઈ ગયો હારો પેલી બાજુ આયા હું મારા હમું જોઈ રહ્યા વગર અમો પાછું ઠરવા દેવાનો છે હો શીરો ના, ભાઈ બાબુજી ચિંતા કરશો ને બરોબર ઠંડો ચકાચક. થવા દ્યો. બીજું કાપવું તો હોય જીવન એના તો દોઢ મેલજે લઈ આવજે બીજું લઈ આય ના હોય એટલે ઓનો બે કરી દે કે લાવ મગજ તો છે તમારે નહીં તાન આમ બુદ્ધિ ઘણી વાપરું છું ગામમાં ઠંડો ખવડાવવાનો હો કીધું હારું નકર ઊનો નૂનો શીરો ખવડાવે નહીં કૂતરોને પાછો લઈ લો ઠંડો થવા મેલો હેલો સરપંચ લેડો અમે બે જણા તૈયાર થઈ જાઓ એટલે આ ડીશો હું મૂકું એમાં તમારે શીરો નાખવાનો એકમાં સોમભાઈ ડીશો મૂક જીવણીયો શીરો નાખો કશો બરોબર વાંધો નહીં. કશો વાંધો નહીં. કૂતરો બોલાવો હેલો અને હું આમંત્રણ એ, આપ્યો. બાબુજી શરૂઆત કરે હરો ઓય આ બાજુ લાવો બે હેડ જીવન હોય તો શુભ શરૂઆત કરી દીધી પણ આપણા શોભો કાકોને બે દાડામાં શોપ ચાલુ કરીએ આગળ આપણે નાખ્યું હેડો એ જીવણી આ બધા જુદી જુદી જગ્યાએ આ છે બધો હરો શોખ કૂતરો રહી ના તમે જોઈએ. એમ જાણો આમ જઈએ. મોતી આવી જાય હેર બાબુજી મેલો લ્યો દેખો જીવનિયા બાબુજી ની હોય તો ઈવન નાખવાનું ચાલુ કરી દીધું આપણે આપણું કામ ચાલુ કરો લે અહીં આવી પેલો ઓહો શોમાકા અરે મેલ્લાની આખી તાટે જ હોય કે અમો ખાશો નાખો જીવનિયા અમો વધારે નાખો નાખ તું તારે ફૂકા બનાવ્યો છે નહીં. સેવા કરવા તો બનાવ્યો છે લે ભાઈ આવો આવો બોલો ખેમા લે જીવન ચાલુ કરો ના જ હોય કરતું તારે એટલે બધો ભેગો થયા ના અલ્લાડી એના લે આમ આગે પિન નાખી હાવ શોમાકા અમે આગળ હમાજી હળો આગળ ખેમા કુ 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 કુ
જીવન લેતા હે જીવન લેતા હે એ જીવણિયા ઉતરો લે ઉતરો 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 કેમ તા જલ્દી મેલ લે ખેમા લે 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 શેટી મેલો હો છો કાકા હવે ના કા ઓહો જીવન ના તાબા ગમુ લેતા હે લે 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 અરે સરપંચ ના કેવું પડે આવજો બાબુજી બીજી ડોલ લાવો ને બીજી પર લાવ ડોલ લે આયો દે જીવણિયા કઈ ના કાળી તું તારે લાય લાઈ રે હું બતાવું હાથેથી ના છે ના ના અરે પેલા થઈ રહ્યું લે લે સિમોન આજ આલ્યો સરપંચ એ તું કોઈ સાનમાં આવ્યો છે તે ફરે છે પણ જીવન નાખા છે ને યાર એમ કે કોઈ જોર આવે છે તો આમાં તો થોડું જોર આપવાનું છે લે 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 જીવણિયા આઈ લઈ ના તૈયાર થઈ જા તૈયાર થઈ જા ખેમા લે 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 આયા લે 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 સોમભાઈ આ બાદ આવો નાખો નાખો લેજો. બાબુજી નાખો જોયું બાબુજી સગા હરકતા એ આયા ખેમા કોઠો ડીસો કોઠો લ્યો લે 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 યાર ફૂલ કરી જ દો બધી ડીશો ફૂલ ભરી જ નાખો જોણિયા હવે તારા મેલ લાલો છે ગોલે આ લડાઈ ઝઘડો મોય શેટી રે છે બાબુજી આવો શેટી મેલજો ઉતરાય તારા જેવો થઈ ગયો છે મેલનામ રહી રહી કોઈને રાગ રાખ્યો છે આ ડીશો ખાલી થઈ જાય શોમાકા નાખવા માંડો કે જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.